દક્ષિણ ગુજરાતના ભારે વરસાદને લીધે 15,000 એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ. વરસાદી ખેતી પાકોને થયેલા નુકસાનીના સર્વે કરવા માંગ. ખેડૂત આગેવાન જયેશ દેલાડની માંગ. રાજ્યના કૃષિ મંત્રીને અપીલ કરી છે. ભારે વરસાદને લીધે સુરત, તાપી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે નુકસાન. શેરડીના ઉભેલા 3 લાખ એકર પાકમાંથી મોટા ભાગમાં વ્યાપક પાકને નુકસાન. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આડઅસર. 15,000 એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળ્યો. હજી એનો વ્યાપ વધી રહ્યો છે. વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીના સર્વે કરવા માંગ. સહાયમાં જીવાતથી અસરગ્રસ્ત ખેડૂતોનો પણ સમાવેશ કરવા માંગ. સફેદ માખીને કારણે ખેડૂતો મોટા નુકસાનમાં ઉતરી ગયા. ખેડૂતોની હાલત કફોડી બની. ઓલપાડ, કુરસદ, કીમ, પલસાણા અને બારડોલી સહિતના વિસ્તારમાં સફેદ માખીનો કહેર. ભારે વરસાદને પગલે સફેદ માખીની સમસ્યા જોવા મળી રહી છે. સફેદ માખીની જીવાત શેરડી ઉપર જોવા મળતા ખેડૂતો ભયભીત થયા. હાલમાં શેરડીનો પાક ઊભો હોય અને તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવાથી આડઅસર ઊભી થતી હોવાથી ખેડૂતોની મુશ્કેલી. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત.